હીરામંડી તો હમણાં આવ્યું છે. ગુજરાતી સિનેમા તો 2005 થી આવતું કરે છે. તો દરેક ગુજરાતી મૂવીની જેમ આ ગુજરાતી મૂવીમાં પણ લગ્નો થાય છે, ઘણા બધા લગ્નો થાય છે. તો મૂવી વિશે વાત કરીએ તો મૂવીમાં સ્ટાર્ટિંગમાં કોઈકના લગ્ન થતા હોય છે અને એની અંદર હિતેન કુમારને પોતાનો પ્રેમ મળી જાય છે. પછી હિતેન કુમારને બીજા કોઈકની જાનની અંદર એમનો પ્રેમ દેખાય છે. સેકન્ડ હાફ સુધી એ લોકોની લગ્નની વાતો થાય છે અને એન્ડ આવતા એમના લગ્ન થાય છે. પણ કહાનીમાં થોડો ઘણો ટ્વિસ્ટ છે, હું આગળ વાત કરીએ એના વિશે. હા, પણ તમારે આખું મૂવી કેમ જોવું છે? અગર તમને આખું મૂવી ના જોવું હોય તો આ સીન બધું જ કહી આપે છે. છોકરીને મનોમન પ્રેમ કરતા એક છોકરાએ ક્રૂરતાથી એને મારી નાખી, પણ પોતાના પ્રેમીને આપેલું વચન પાળવા એ આત્મા સ્વરૂપે પાછી આવી. તો મીટ જીવી, જેની ઉંમર રમવાની છે. ભાઈ એની રમવાની ઉંમર છે તો રમે. બટ જે રીતે રમે છે ને, બીજા લોકોને મજા આવી જાય. ચાર મોસંબીથી જ્યુસ કેવી રીતે બનાવાય? આ મૂવીમાં જે હિરોઈન છે ને જીવી, એને ઘણા સાઉન્ડ કાઢે છે, ઘણા. હા, ફર્સ્ટ હાફ સુધી હે લાફિંગ સાઉન્ડ છે અને સેકન્ડ હાફમાં આ મૂવીમાં કેવું છે કે સ્મોકિંગ કોઈ કરતું નથી, બસ હુક્કો મંગાવી લે પછી ખાલી હુક્કો ફૂકે રાખે. પણ અસ્તમાં આપણી હિરોઈનને છે. હા, એટલે જ તને કોઈ બીજું મૂવી મળ્યું નહીં, કેમ કે 4 ડાયલોગની વચ્ચે 8 વાર પ્રયત્ન કરવા છતાંય પોતાના પતિથી એ વાત સહન થશે કે કેમ એવા ડરથી એ બેચારી ક્યારે પણ પોતાના મનની વાત ન કહી શકી. યાર વિચારો કે એનું ડબિંગ કઈ રીતે થયું હશે. ઓકે, રેડી મેમ? ઓકે, પ્લે. હવે આ મૂવી જોયું તો મને ઘણા બધા સવાલો છે. જેમ કે આ સીડી ચડીને પછી જવાનું ક્યાં? આ ભાઈને મેળામાં જવું છે ક્યાં? આમ અહીંયા પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે, અરે અહીંયા પણ દેખાય છે. એટલે એકદમ મલ્ટીવર્સ ઓફ મેડનેસ કરી નાખ્યું છે. અરે યાર, એક તો આને કપડું ગાંડે કેમ બાંધ્યું છે? યાર ઝાડા થઈ ગયા હોય ને ખબર ના પડે એટલે. આ બંને હમણાં મળ્યા છે અને આ બંને એકદમ સેમ દાગીના કઈ દે પહેર્યા છે. અને આ ભાઈએ દાળ કેમ ના પીધી? અરે હટાવ યાર, પહેલા તો છોકરી જોઈ લો. અને આ જીવી ભૂત બની ગઈ, આત્મા બની ગઈ, તો પણ આ ડોર ખોલીને ટેકરી જવાનો શું અર્થ? હવે તું ભૂત છે, તું ડોર થ્રુ જા, તું દરવાજા થ્રુ જા, તું વોલ થ્રુ જા. અને આ દેવાની બેન એટલે કે જીવીની નણંદ, એને હમણાં મિરરમાં રિફ્લેક્શન દેખાયું, એની ગાંઠ ફાટી ગઈ. જ્યારે લગ્ન કરીને આવ્યા હતા ત્યારે પણ તો સેમ જ જગ્યા પર બેઠી હતી, ત્યારે રિફ્લેક્શન નતું દેખાયું. અગર આ બધું સાઈડમાં રાખીને સાચું હોવું ને તો મૂવી બહુ ડિપ્રેસિંગ છે યાર, બહુ ડિપ્રેસિંગ. કેમ કે મૂવીમાંથી તમે શું એક્સપેક્ટ કરો કે હીરો વિલન ફાઇટ કરશે? આ મૂવીમાં એવું કંઈ થતું જ નથી. વિલન બતાવે છે, વિલન સાયકો બતાવે છે, પણ વિલનની મોત માટે કશું બતાવતા જ નથી. વિલનની મોત મેજિકથી થઈ જાય છે, કાળા જાદુથી કરી નાખે છે. અને મૂવીમાં અમુક સીન છે ને એ કંઈક અલગ જ કહી આવે છે. જેમ કે આ સીન અહીંયા કેમ છે, શું કામ છે? પણ તમે જે સમજી રહ્યા છો એ જ હું સમજી રહ્યો છું, ને હું જે સમજી રહ્યો છું એ જ તમે સમજી રહ્યા છો. અને તમે ના સમજી રહ્યા હો તો તમે આ ચેનલ છોડીને જાઓ અને કોકોમેલન જુઓ. ઠીક છે? ભગવાન કરે સંસારની સૌ નારીઓને તમારા જેવો પતિ મળે અને તારા જેવી પત્ની. આ વાક્ય છે ને પોતાનામાં જ એટલું ડબલ મિનિંગ છે અને એટલું ડિપ્રેસિંગ છે. કેમ કે હાફ મૂવી આવતા જીવી મરી જાય છે અને એન્ડ આવતા દેવો. જસ્ટ આ સીન પહેલા છે ને મારું હસવું નીકળી જાય છે. કેમ કે તમે વિચારો કે તમે લગ્ન કર્યા છે એક આત્મા જોડે અને તમને રાતે ભૂત મળે છે, પણ તમે જે વિચારે છે ને એવું પણ થતું નથી. પત્ની તરીકેના સુખ માટે તમારે તેજથી રાહ જોવી પડશે. Are you comedy me?
લોલ નો સેક્સ ફોર 30 days હિતેન કુમાર સેડ લાઈફ. પણ ભાઈનો ટ્રાય ચાલુ છે, ફૂલ ઓન ચાલુ છે. અરે રે ટચી અંદર થી નહીં તો પણ ઉપરથી તો થઈ જાય ને જીવી. ચાલે યાર, થોડું ઘણું તો ચાલે. પણ જીવી પણ ચાલાક છે છાના માના સુઈ જાઓ. યાર. આવી રીતે સુવાડે ને તો સૂતેલો પણ ઊભો થઈ જાય ભાઈઓ. ક્યાં તમે સમજો કે એક તો કઈ મળે નહીં અને રોજ રાતે આવી રીતે બહાર જતી રહે તો પછી થોડોક શક તો થાય યાર, થોડોક તો થાય. ભલે પ્રેમ હોય પણ લવ મેરેજ હોય પણ થોડોક શક તો થાય કે અહીંયા રોજ રાતે કોને મળવા માટે આવે છે તો? હવે જીવી બધું જ કહી જાય છે દેવાને. અને દેવાને એ વાત સાંભળીને ગેસ વોટ ઓર્ગેઝમ આવી જાય છે. અરે ના સપનું હતું. પણ હું તમને એક થિયરી સમજાવું કે હિતેન કુમાર જે બી મૂવીમાં હિરોઈનને ટેકરી પર લઈ જાય ને, મતલબ કે એમની પ્રેમિકાને ટેકરી પર લઈ જાય ને, એનું મોત નક્કી છે, એનું મોત પક્કી છે. એક વાર પીવુને મળવા આવશે. એ મૂવીમાં પણ આ હિરોઈનને ટેકરી પર લઈ ગયા હતા, શું થયું? હવે લગ્નના થોડા ટાઈમ પછી દરેક છોકરાઓને શું લાગે? તું કેટલી બદલાઈ ગઈ છે જીવલી. અરે આ સીન તો મને બીજા સીનની યાદ દેવડાવે છે. चिंकी तू बहुत चेंज हो गई रे. હવે કોમેડી સીનના નામે આ મૂવી આપણને શું આપ્યું? તો 20 હાથવો તો હતો જ. પેલા વાલજી 20 હાથનો એ ન હોય. ના પછી જરાક પાસે જઈને જોયું ને તો 10 હાથવો તો હતો જ. વાલિયા કાઈક વ્યાજી. પછી તો હાથમાં લઈને માપી જોયું. મારો બેટો 8 હાથવો તો નીકળો જ. બસ ઓ વાલિયા બસ. હવે તો હાથમાં લઈને માપી લીધો, હવે ટૂંકો નહીં થાય. ખબર પડી શેની વાત કરી રહ્યા છે? ડબલ મિનિંગમાં જ વાત કરી રહ્યા છે. આ ડોહાઓ કઈ ઓછા નહીં હોતા, સમજ્યા? અને રોમેન્ટિક સીનના નામે મૂવીએ શું આપ્યું? ભાઈ એની રમવાની ઉંમર છે તો રમે. તો આ મૂવી તમને શું શીખવે છે કે લગ્ન પહેલા ને એકવાર અરીસામાં ચેક કરી લેવાનું કે ભાઈ બરાબર છે બધું, કે આત્મા નહીં ને. કેમ કે પછી લગ્નની રાતે મળતા જતા શબ્દની રાહ જોતા હોય પણ મળશે ભૂત. સમજ્યા આમ ભૂત સમજ્યા? તો આ વિડીયો માટે આટલું જ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, અને વધારે ગમ્યો હોય તો શેર કરી દો, અને સબસ્ક્રાઈબ કરો યાર, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબના બટન જોડે છે ને ઓરેન્જ જ્યુસ ભરાઈ દો, પણ સબસ્ક્રાઈબ કરો બરાબર. અને કમેન્ટ કરો તમારો ફેવરેટ પાર્ટ, તમારો ફીડબેક કમેન્ટ કરવી જરૂરી છે. તમે કમેન્ટ કરશો તો વિડીયોને બૂસ્ટ મળે, બૂસ્ટ મળે. અને બૂસ્ટની જરૂર છે ભાઈ. આપણે 1000 સબસ્ક્રાઈબર હજુ પહોંચી જવાનું છે ફટાફટ, બરાબર. અને ત્યાં સુધી તમે છે ને બીજો વિડીયો જોઈ લો, બીજા ઘણા બધા વિડીયો બનાવ્યા છે મેં, બરાબર. આ વિડીયો જોઈ લો. આ ભર બજારની વચ્ચોવચ ભૂંડની રાની જેમ આ રડવા કાં બેઠો? અરે 2005 ની અંદર આ ગુજરાતી મૂવીની અંદર આ શબ્દ ઓફેન્સિવ નહોતો.